દિવાળી એટલે રોશનીનો તહેવાર અને આ તહેવારમાં ઘરોને ઉજ્જળ બનાવતી લાઇટિંગની માંગ દરેક વર્ષે વધતી જતી હોય છે। રાજકોટના સાંગણવા ચોકમાં લાઇટિંગના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે આ વખતની દિવાળી ખાસ બની રહી છે, કારણ કે મોદી સરકારે તાજેતરમાં જીએસટીના દરોમાં ઘટાડો કર્યો છે, જેના કારણે લાઇટિંગ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। વેપારીઓનો વિશ્વાસ છે કે આ વર્ષે અગાઉ કરતા વેચાણમાં 25 થી 30% જેટલો વધારો થશે। લાઇટિંગના વેપારી ચિરાગભાઈ કહે છે કે આ વખતે માર્કેટમાં અદ્ભુત નવી વેરાયટીઓ જોવા મળી રહી છે। આ વર્ષે લગભગ 15 થી 40 નવી લાઇટિંગ ડિઝાઇન ઉમેરાઈ છે, જેમાં કંડીલ, પાવરબોલ, વોટરપ્રૂફ સિરીઝ, કલર ચેન્જિંગ લાઇટ્સ, રિમોટ કંટ્રોલ લાઇટ્સ સહિતના અનેક આકર્ષક વિકલ્પો છે। ખાસ કરીને ચાઇના પ્રોડક્ટ્સને બદલે હવે મેડ ઇન ઇન્ડિયા લાઇટ્સની માંગ વધતી જઈ રહી છે। દિવાળી નજીક આવતા સાંગણવા ચોકમાં ગ્રાહકોની ભીડ વધવા લાગી છે। સવારથી સાંજ સુધી દુકાનોમાં ગ્રાહકોની અવરજવર સતત ચાલુ રહે છે। ઘણા ગ્રાહકો પહેલેથી જ પોતાના ઘરોને અનોખી રીતે સજાવવા માટે લાઇટિંગ સેટ્સ બુક કરી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે આ વખતે લોકો ઓનલાઈન શોપિંગ કરતા ઓફલાઈન ખરીદીમાં વધુ રસ બતાવી રહ્યા છે। તેનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક માર્કેટમાં વિવિધ વિકલ્પો જોવા અને ભાવમાં વાતચીત કરવાની તક મળે છે, જે ઓનલાઈનમાં નથી મળતી। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। દિવાળીનો માહોલ બહુ સારો રહેશે, કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ જે જીએસટી જે ઓછું કર્યું એના હિસાબે દિવાળીની ખરીદીમાં બહુ સારું એવું ક્રાઉડ રહેશે। લાઇટિંગમાં 15 થી 40 આઇટમ નવી આ વખતે એડ થઈ છે, કે જેમ કે કંડીલ્સ છે, ફ્લાવર બોલ્સ છે, કર્ટલ છે, વોટરપ્રૂફ સિરીઝ પણ ઘણી બધી પ્રોડક્ટો આવી છે આ વખતે, અને અતનવીન ઘણી બધી પ્રોડક્ટો આ વખતે સિરીઝોમાં એડ થઈ છે કે જે ગયા વખતે નહોતી। ગયા વખત કરતાં આ વખતે સારો માહોલ રહેશે, અને માર્કેટમાં અત્યારના માણસોનો ઉત્સાહ છે કે દિવાળીએ કંઈક આપણે ખરીદી કરીએ, કંઈક આપણે આપણી ઘરમાં લઈ આવીએ, અને ઓનલાઈનનો ગ્રાહક આગ્રહ નથી રાખતા, ઓફલાઈન પ્રોડક્ટનો જ ગ્રાહક વધારે પડતો આગ્રહ રાખે છે। ઓનલાઈન પ્રોડક્ટ કરતા ઓફલાઈન પ્રોડક્ટમાં સેટિસ્ફાઈડ થાય છે અને કસ્ટમરને પણ સંતોષકારક જવાબ મળે છે। ઘટાડવાના હિસાબે અમને ઘણો મોટો ફાયદો થશે, કારણ કે એનું રીઝન છે કે જે સરકાર જે ટેક્સ ઘટાડ્યો એના હિસાબે માણસો ખરીદીમાં મન મૂકીને માણસો બધા ખરીદી કરશે, કારણ કે જે ટેક્સ વધારે હતો એના હિસાબે ખરીદીમાં પ્રોબ્લેમ પડતી હતી।